આ વડીલ સૌજી દાદાની ઉંમર જે છે 105 વર્ષની છે અને કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાઓ તો વચ્ચે રસ્તાની અંદર જે છે વાંદરાઓને ખવડાવવા માટે બિસ્કિટ પોતે વેચી અને પોતાનું આ ઉંમરે પણ જે છે ગુજરાન ચલાવે છે. તો 105 વર્ષના દાદા માટે એક લાઈક તો જરૂરથી કરજો મિત્રો. અને બીજું એ કહેવાનું કે દાદા જે છે ખૂબ જ મોટા સંતો મહંતો સાથે રહેલા છે અને એના ઇતિહાસ વિશે પણ ખૂબ જ સરસ જે છે જાણે છે. આગળના વિડીયોમાં આપણે જેમ જાણ્યું કાશ્મીરી બાપુના ઇતિહાસ વિશેની થોડી ચર્ચા કરી, તો આજે આપણે જાણશું વેલનાથ બાપુના ઇતિહાસ વિશે અને વેલનાથ બાપુના જીવન વિશે. તો આ દાદા પાસેથી સાંભળી આપણે વેલનાથ બાપુનો ઇતિહાસ અને તેના પરચાની થોડીક વાતો કરીએ. વેલનાથ બાપુનો ઇતિહાસ પણ તમે જાણો છો, વેલનાથ બાપુ વિશે થોડીક માહિતી આપો. એટલે એમાં મૂળ હતા પડાવવાના, પછી પડાવવા જે આડી અને વેલાવર જે આ માળવેલો છે ને, માળવેલા ગામમાં રહેવાઈ ગયા. બરાબર, રહેવાઈ ગયા એટલે એનો મનને એમ શું કે મારે મહેનત કર્યા હોય ને કાંઈ આપણે ખાવું નથી. બરાબર છે. પછી કણબી ત્યાં પાણી પીવા ગયા, કો હાલતો તો કો. એટલે ડોશીમાં કે આપણે આ છોકરા નાખી લઈએ. શું કીધું કે નાનું બસું હોય ને એને કે છોકરો છે રાખી લઈએ. કે પાણી વાળતા આવડે તો કે શીખવાડો તો શીખાય, નકર તો મારે કેમ શીખવું. બરાબર, એટલે પાણી વાળતા ધીમે ધીમે કરતા આવડી ગયો. પછી વરસથી 2 વર્ષ ગયા. પછી કે ભાઈ વેલાભાઈ તમારું નામ શું કે? મારું નામ વેલાભાઈ. તો કે ઠીક. તો કે પગાર કેટલો દેવાનો? કે જે તમે દેવો હું લઈ લે. નામ નહીં પાડવાનો, એટલા રૂપિયા લાવો એમ નહીં કહેવાનું. પછી કાંઈ વાંધો ના રહીએ. એમ કીધું, એને બોલે કરે કે માજી. તો કે હા, એને માજી ડોશીને માજી કહે તમારે રોટલો ઘડવાનો ને મારે ખાવાનો. બરાબર, તમે નો જ હું એક દી ન રહો. હા, એટલે એને ઘેરે દીકરાનો જન્મ થયો, એનું નામ ધીરુભાઈ. શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ નામ હતું, દીકરાનો જન્મ થયો. અને પછી અને છોકરાના લગ્ન થઈ ગયા અને કામ કરતા હતા બધાએ. પછી વેલભાઈ તો હા આપણે દેશી કપા વાવવો છે, કેમ થાય? હા, કે વાવી દો ને, હું ક્યાં ના પાડું. બરોબર, દેશી કપા વાવ્યો. પછી એને એ કે મારા સત્ય બધું હાલ છે કે એમ કીધું. શું કીધું? સત્ય બધું મારા સત્ય ને તમારે સત્ય નહીં હાલે. તો કે વાંધો નહીં કે. પછી એને 18 ગામની કોદાળી માંગે. કોઈના પાના નહીં, કોઈના હાથા નહીં. તમે સમજી ગયા? આવે રેડી કરીને મૂકી વેચી. અને એ 1000 વીઘામાં જમીન, 1000 વીઘા જમીન હતી. ફરતો ધૂપ દઈ 2 ઢાંડા વઢિયારા નોખા બાંધી દીધા. રજકો નાખ્યો, મકાઈ નાખી, 2 ઢાંડાને નોખો. પછી વેલા બાપુ હતા ને ધૂપ દઈ ને હોઈ ગયા. એ તો સાધુ હતા નકર, ત્યાં એ ગામના કોઈ ઓળખે નહીં આવી ગયા. પછી ધૂપ દઈને હોઈ ગયા ને એટલે કોદળે હાંઠીઓ હોડે. મોટો પરસો એ 18 કોદળે હાંઠીઓ હોડે. હાથ સાથે ખેતર હોડાઈ ગયો. એ કે બાપુ તમે બોલો કે ભાઈ આ વેલાભાઈ મોટા નામ છે, અમારા ધીરુથી મોટા, આપણે એને પહેલા ભાગ દઈ દેવાનો. ગમે એ દુકાને માલ લઈએ ને વેલભાઈને પહેલા દઈ દેવાનો. વધાઈ એને છોકરાને દે. નાખો તો નાખો ક્યાં નાખ્યું, કાંઈ લીધું નથી. પછી કોકે કીધું કે ભાઈ હા વેલભાઈ નામ છે પણ આ તો સાધુ છે ગામના. હવે એમ કીધું. હું કીધું બ્રાહ્મણે શું કીધું? સાધુ છે, અસલ સાધુ. આ સાધુને હું નહીં પૂછું કે એવા સાધુ છે. તો કે સારું. પછી ડોશી વોપ થઈ ગયા. ડોશી વોપ થઈ ગયા ને પેલા હાથીઓ હોડાઈ ગયું. પછી કપા વેચી નાખ્યો. એ કોદર 200-250 રૂપિયા 250 ભાવ આવ્યો અને 700 રૂપિયા ભાવ આવ્યો. 250 ભાવ હતો ને 700 રૂપિયા 700 રૂપિયા ભાવ આવ્યો. વેલભાઈ કે મારે બેસવા ગરદણી નહીં, હું જ કરી ગરદણી એમ કીધું. 700 રૂપિયા ભાવ આવ્યો. કપા વેચ્યો. નાખો બિસ્કીટ નાખો. જો આ વાંદરા છે બાપુ ના વાંદરા. જો નાખો નાખો.
બેસ્યો અને ગામનું લેણું લઈ દીધું, હાથી લઈ દીધા બધાય વેલભાઈ, અને પછી ટીકડા ડોસી ઓપછા. એટલે બોલી શું કરી, મારી તમારે રોટલો મને ઘડી દેવાનો, મારે ખાવાનું, તમે નો એક કલાક નહીં રહો. બરાબર. એટલે બોલી ચોખ્ખી થઈ ગઈ. પછી ડોશીને દેવ થઈ ગયા ને ધીરુભાઈ આવ્યા 11 વાગે ભાત લઈને. કેમ આવ્યા ધીરુભાઈ? તો મોડા કે મારી બા તો દેવ થઈ ગયા કે કેવા ટાણે કે 7 વાગે એ કાલો કાંઈ વાંધો નહીં. એ રોટલા ઢાંઢાને દઈ દીધા, દૂધ રાફડે રેડી દીધું, શાક નાખી દીધું, એટલે પૂરું થઈ ગયું. પછી પોતે સવારમાં કોહ જોડે અને થાળું ભરી દીધું, થાળું ભરી પછી સૂટી કાથડી વાળીને ગયા. ક્યાં હોતા કે ઓલા રૂમમાં હોતા છે. આમ કરી પાણી જોડે શાર મારીને ડોસી હબ ઉભા થઈ ગયા. કેમ મારી હોતા છો? તો કે આપણે બોલી શું છે. પછી એને એ બધું પતી ગયું અને પછી કે ક્યાં તો વેલભાઈ છે ને બાપુ છે કે પછી રાતે 12 વાગ્યા સુધી કાહટી કરી. માતાજી હજીમરી કર્યા ને ડોસીને, હજીમરી કર્યા પછી 10 વર્ષ ડોસી રહ્યા. હા, પછી પાછા દેવ થઈ ગયા. બાપુ હતા તે દેવ થઈ ગયા. બાપુ નહોતા, બાપુ હતા ને તે પછી નીકળી ગયા, હજીવન કરી નીકળી ગયા. પછી કીધું તમારે બાપુ બોલો કે. પછી કોઈક ભાઈ કે કોઈક બાપુ કે આ જમીન કેટલી તમારે જોઈએ છે, હાલો તમે હાથી બોલવાનું કર્યું ઘણું, અમારે કોઈ નામ તો નથી પાડ્યો, રૂપિયા બોલો કે જેટલા રૂપિયા દઈ કહો તો જમીન દઈ કે તમે કહો એટલે માગી દઈએ, તમને આપી દઈએ. એટલે કે મારે જમીન જોતી જ નથી. એ ચો પછી એ નથી બાપુ ભાગ્યા ને રાતે 2 વાગ્યા એ ખડખડ વી ગયા. ખડખડ ગયા ને ત્યાં સીપીઓ માર્યો જમીનમાં, પાણામાં સીપીઓ માર્યો ને પાણી વસ્યું હતું. પછી 2 વર્ષ રાવણાના થળિયા વેર્યા. આમ હોવા એ રાવણાના થળિયા વેર્યા ને એટલે રાવણા માટે ઉગી ગયા. એટલે રાવણા ઓલા વીણી નાખતા હતા તગારા ફરી ફરી, એમાં રાવણા થઈ ગયા. એ રાવણા થઈ ગયા ને રાવણા થઈ ગયા મોટા રાવણા થઈ ગયા ને તે એક ડોહીને બાપા આવ્યા કે બાપુ અમારે દીકરો કાંઈ નથી કે. છેલ્લો person ત્યાં આવ્યો પાછો તો કે તારે ઘરે તાર દીકરો થાય છે, તમે એમ કરો જૂનું ઘોડિયું લઈ આવો, જૂના 2-3 ખોયા લઈ આવો, 2 ગોદડી લઈ આવો, 2 માણસ હિસકાવા. એટલે એક દિન રાત અને હિસકાવાનું કીધું. હિસકાવેલા બાપુએ પિંગલા ઉતારી દીધો કે પછી કે માતાજી પૂછું કે ભાઈ આનું નામ શું પાડો બાપુ? કે આનું નામ પાડી છે હેંજળિયા કણબી. એટલે કોઈ અભળાય જ નહીં. સમજા આવે શું કીધું? હેંજળિયા કણબી. એટલે આ ગિરનારમાં જે ભજન બોલે ને શિવરાત્રીમાં તે પાણી આવે છે, નથી આવતું. પછી નથી ભાગ્યા ને ખડખડથી ભરતો એ ધારની ભીત માર્યા, ભીતમાં 7 વર્ષ ગયા. પછી નથી જે ભાગ્યા ને હેઠા ઉતર્યા. પછી વડલો વાવ્યો ના બેઠા ના 2 દીકરી સારણની આવ્યો. બાપુ અમારે ક્યાં જાવ, મારે કોઈ નથી કે બેટા મારી ભેગા રહ્યો. એની ભેગા જીવાતા રહી જાય. પછી છેલ્લે ત્યાં વડલા એટલે 2 ખાંભીઓ છે સારણની દીકરીઓ. તમે જોજો ત્યાં શું છે 2 ખાંભીઓ છે. તમે સમજી ગયા થઈ ના હોતી પત્તો દીધો ત્યાં છેલ્લો ધૂણો એ સમજી ગયા. હવે હું ગિરનારમાં હજી પાણી આવે છે? હા, હજી પાણી હાથે કુંડામાં પાણી આવી જાય. વર્ષા પૂરે છે ને ભાઈ, ગમે એમ કોઈ ગમે એવું કાળ હોય તો પાણી અહીંયા કાળ નહીં. ખાય ને ખવડાવો, આનંદ કરો એમ કે. ઓકે, ખાય ને ખવડાવો. બીજી વાત કરવામાં તમે ખાઓ અને ખવડાવો. જેટલું ખાય ને એટલું ડબલ આવી જાય. તમે 1000 ધારે ને 2000 આવી જાય, 2000 ધારે ને 10000 આવી જાય. હવે કેટલું તમે ખૂટે? ખૂટે યા વેલા બાપુ. માહિતી જે છે એ દાદાએ આપણને આપી છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો, વધારે ગ્રુપમાં શેર કરજો. જય ગિરનારી. જય ગિરનારી. સમસ્ત ક્ષત્રિય ઠાકોર કોળી સમાજનો ધર્મગુરુનો આ ઉતારો અને એવા વેલનાથ બાપુની એક સાખી છે. કાળી ગોયલ કલકળીને ભૈરવ કરે ભબકાર, નિત નકાર વાગે તો વડજો કીવે નતા.